હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ટોપિકમાં આપણે જોઈ ગયા આગળ એ પ્રમાણે અહીંયા આગળ આપણે ઇમેજ જે મૂકી છે એ ઇમેજ પ્રમાણે આપણે એક એક વસ્તુ આપણે સમજ્યા હતા. આગળ જોઈએ એ પ્રમાણે અહીંયા આગળ ધારો કે કોઈ બીટા પાર્ટિકલ છે. આ બીટા પાર્ટિકલને કંઈક એનર્જી મળી અને એના અંદરથી બે પાર્ટિકલ આપણે એમાંથી બીટા પાર્ટિકલમાંથી ઘણા પાર્ટિકલ છૂટા પડે છે, પણ આપણે કોઈ બે પાર્ટિકલ લઈએ એ બે પાર્ટિકલ છૂટા પડેલા છે એવું વિચારીએ. ત્યારબાદ આપણે અહીંયા આગળ એક ઇક્વેશન જોયું, NP ઇઝ ઇક્વલ ટુ CP સ્ક્વેર કૌંસમાં Q માઇનસ KE કૌંસ સ્ક્વેર F Z ડેશ P MF સ્ક્વેર S P Q. આના અંદર NP ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન મોમેન્ટમ છે. આ જે ભાગ છે એને કહીએ છીએ સ્ટેટિસ્ટિકલ ફેક્ટર ડિરાઇવ્ડ ફ્રોમ ધ ડેન્સિટી ઓફ ફાઇનલ સ્ટેટ અવેલેબલ ટુ ધ એમિટેડ પાર્ટિકલ. આ બધી વસ્તુઓ આપણે તમને સમજાવી હતી. એ બીટા માઇનસ પાર્ટિકલની કાઇનેટિક એનર્જી આ પ્રમાણે છે, ઇલેક્ટ્રોન મોમેન્ટમ આ પ્રમાણે છે. એ વસ્તુઓ આપણે એક એક સમજ્યા હતા. હવે અહીંયા આગળ આપણે થિયરીની વાત કરીએ તો છે બીટા ક્ષયનો જીવનકાળ અને મેટ્રિક્સ એલિમેન્ટની અસરકારકતા આપણે સમજીએ. થિયરી છે બીટા ક્ષયનો જીવનકાળ અને મેટ્રિક્સ એલિમેન્ટની અસરકારકતા. હવે કુલ સંક્રમણ સંભાવના W સમીકરણનું વેગમાન પર સંકલન કરતાં મળે છે. હવે W એક આપણે એક ફેક્ટર લઈ લઈએ અને એની સંભાવના આપણે આ પ્રમાણે બતાવીએ કે 0 ટુ વેગમાન મેક્સિમમ આટલે સુધીનું થાય છે અને d ઓમેગા FI આપણે વેલ્યુ લઈએ, જેમ અહીંયા આગળ આપણે FI વેલ્યુ લીધી છે એમ. મેટ્રિક્સ એલિમેન્ટ ફોર ધ yellow ટ્રાન્ઝિસ્ટર gives the strength interaction between initial and final state. એટલે આપણે ઇનિશિયલ સ્ટેટ માટે આપણે લઈએ પ્રારંભિક સ્થિતિમાં 0 થી મેક્સિમમ સ્થિતિ સુધી આપણે જોઈએ તો અહીંયા આગળ સંકલન કરતાં આપણને આ વેલ્યુ મળશે. હવે અહીંયા આગળના સમીકરણ પ્રમાણે જઈએ, ડી ઓમેગા FI ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ તે આખા સમીકરણની અંદર વેલ્યુ મૂકીએ અને જે સમીકરણનું 0 ટુ Pની અંદર સંકલન થશે એ વેલ્યુને આપણે મૂકી દઈશું આખું ઉઠાવીને. તો અહીંયા આગળ સંક્રમણ દર જે છે એ ઓમેગા અને બીટા ઉત્સર્જનના સરેરાશ જીવનકાળ સાથે નીચેના સમીકરણ સાથે સંકળાયેલા છે. એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 ટાઉ. આપણે આને શું કહીશું, આ જે સિમ્બોલ છે એને ટાઉ કહીશું. સરેરાશ જીવનકાળ ટાઉ પ્રાયોગિક રીતે માપી શકાય છે. આપણે આને પ્રાયોગિક રીતે પણ માપણી કરી શકીએ છીએ સરેરાશ જીવનકાળને. તો ઝેડના નાના મૂલ્યો અને ઉર્જાના મોટા મૂલ્યો માટે, ઝેડ એટલે પરમાણુ ક્રમાંકના નાના મૂલ્યો અને ઉર્જાના મોટા મૂલ્યો માટે ફંક્શનમાં ઝેડ એપ્રોક્સિમેટલી 1 જેટલી વેલ્યુ મળવી જોઈએ. એટલે કે E મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ CP મેક્સિમમ વેલ્યુ મળે છે. એપ્રોક્સિમેટલી CP મેક્સિમમ જેટલી મળશે. હવે જોઈએ આગળ. તો 0 ટુ મેક્સિમમ વેલ્યુની અંદર ફંક્શનમાં ZE P સ્ક્વેર E મેક્સિમમ માઇનસ E સ્ક્વેર DP ઇઝ ઇક્વલ ટુ ME 5C7F. આ ઇક્વેશન તમને 18 મળે છે. હવે એમીનું ઇલેક્ટ્રોન, એમીને આપણે શું કહીએ છીએ, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આઈ થિંક 1.6 × 10⁻⁹ જેટલું છે એનું. તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આટલું લઈએ છીએ. તો મિલિગન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી હતી ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન માટેની.
તો આપણે જોઈએ કે આ કિંમત સમીકરણ 17માં જો મૂકીએ તો સમીકરણ 17માં આની વેલ્યુ ઉલટાઈ જશે. તો સમીકરણ 17માં મૂકતા આપણે સમીકરણ 17 આ પ્રમાણે મળશે. 1/tau ઇઝ ઇક્વલ ટુ me5c7f अपॉन 2π ક્યુબ h કટ 7 c ક્યુબ સ્ક્વેર તમને વેલ્યુ મળશે. હવે ફંક્શનમાં એફ એચ ઓમેગા આઈ એટલે કે ઇનિશિયલ ટુ ફાઇનલ સ્ટેટ એચ ઓમેગાનું સ્ક્વેર 2π ક્યુબ એચ 7 એફ ટાઉ me5 c4. તો સમીકરણ 19 પરથી જો એફઝેડ જાણતા હોઈએ તો સમીકરણ 19 પરથી એફઝેડ જાણતા હોઈએ તો બીટા ક્ષય માટે જવાબદાર મેટ્રિક્સ એલિમેન્ટની કિંમત મેળવી શકાય છે. હવે એફ ટાઉને સાપેક્ષ જીવનકાળ કહેવામાં આવે છે કારણ કે તે બીટા ઉત્સર્જન મેટ્રિક્સ એલિમેન્ટને સરખાવે છે. એફ ટાઉ 1/2 ને સાપેક્ષ જીવનકાળ કહે છે. તો સમીકરણમાં એફ એચ ઓમેગા આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2.7 ઇન્ટુ 10⁻⁴ MeV ફર્મી ક્યુબ થાય છે. તો એચ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ MeV વેલ્યુ મળે છે. હવે આ કારણે બીટા ક્ષયનો નબળી આંતરક્રિયા કહે છે અને સંક્રમણ દળ ગણવા માટે ક્વોન્ટમ મિકેનિક્સની પર્ટ્યુબેશન થિયરીનો ઉપયોગ વ્યાજબી છે. ઉદાહરણ તરીકે ક્ષય તમારો જે છે 0 to 1 n, અહીંયા આગળ 1 to p ઇલેક્ટ્રોન અને એક એન્ટીન્યુટ્રિનો મળે છે જેનો અર્ધ જીવનકાળ 11 મિનિટનો છે. ખાસ યાદ રાખજો આનો જે અર્ધ જીવનકાળ છે એ 11 મિનિટનો થશે. તો એ મેક્સિમમ 0.782 MeV અને એફ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1100 સેકન્ડ મળે છે. તો મેટ્રિક્સ એલિમેન્ટની ગણતરી એફઝેડ ટાઉ 1/2 0.693 એટલે કે 1587 સેકન્ડ તમને અર્ધ જીવનકાળ મળે છે. હવે જુઓ આપણે બીટા ક્ષયનો જીવનકાળ આપણે નક્કી કર્યો કે કેટલો છે 1587 સેકન્ડ તમને મળશે મેટ્રિક્સ એલિમેન્ટની ગણતરી કરતા હોય એ પ્રમાણે. આમ જેનો અર્ધ જીવનકાળ છે 11 મિનિટનો છે. તો અહીંયા આગળ આપણને મેટ્રિક્સ એલિમેન્ટની અસરકારકતા પણ આપણે જોઈ છે. સમીકરણની અંદર આપણે એનું શું કર્યું, સંકલન કર્યું છે. સંકલન કર્યા પછી ટાઉ 1/2ની કિંમત મૂકી. ટાઉ 1/2ની કિંમત મૂક્યા પછી આપણે સમીકરણની અંદર આવી 19 મેળવ્યું છે અને એના પરથી આપણને એચ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ MeV જેટલી વેલ્યુ મળે છે. હવે આના કારણે આપણે મેટ્રિક્સ એલિમેન્ટની જે વેલ્યુ છે અને અર્ધ જીવનકાળની વેલ્યુ પણ આપણે જાણી શકીએ છીએ. હવે આના પછી છે બીટા ક્ષય માટે પસંદગીનો નિયમ. તો બીટા ક્ષય માટે પસંદગીનો નિયમ આપણે જોઈએ. ધારો કે મેટ્રિક્સ એલિમેન્ટને એમ વડે દર્શાવીએ. એમ સંક્રમણ સંભાવના નક્કી કરે છે. ધારો કે મેટ્રિક્સ એલિમેન્ટને એમ વડે દર્શાવી અને એમ સંક્રમણ સંભાવના આપણે નક્કી કરે છે એવું ધારીએ તો તે સંક્રમણનો ક્રમ પણ નક્કી કરે છે
ન્યુક્લિયર તરંગ વિધેય EIKXની પ્રમાણે રજૂ થાય છે. તો EIKR ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ K ઇન્ટુ R વત્તા K ઇન્ટુ R સ્ક્વેર અપોન 2 સમીકરણ 20 તમને આ પ્રમાણે મળે છે. તો એમના વિસ્તારમાં પ્રથમ પદ 1 છે અને તે ઉર્જાથી સ્વતંત્ર હશે. આ સંક્રમણને એલાઉડ સંક્રમણ કહેવામાં આવે છે. તો એમના વિસ્તારમાં પહેલું પદ 0 હોય, તો પહેલા પદ પછીના પદો ગણતરીમાં લેવામાં આવે છે. તેને પહેલું પદ વર્જિત ફર્સ્ટ ફોરબિડન કહેવામાં આવે છે. તો આ 10⁻²ના ક્રમનું હોય છે, તેથી સંક્રમણ થવાની સંભાવના તેટલી જ નાની છે. તો એમના વિસ્તારમાં પહેલું અને બીજું પદ 0 હોય તો બીજા પદ પછીના બધા જ પદો ગણતરીમાં લો અને તેનું બીજું વર્જિત સંક્રમણ કહે છે. તો પહેલાં કરતાં નાનું હોય છે, તો આ પ્રમાણે વર્જિત સંક્રમણ શક્ય બને છે. અહીંયા આગળ આપણે જોયું કે એક એક જે સંક્રમણ થતા જશે એ સંક્રમણ ધીમે ધીમે નાના થતા જશે. એ પ્રમાણે અહીંયા આગળ આપણે આ થિયરીનો ઉપયોગ કરીએ. એટલે પહેલાં સંક્રમણ થોડું મોટું હશે, પછી એનાથી નાનું, પછી નાનું. એટલે આપણે પહેલાંને આપણે ફોરબિડન કરી દઈએ, વર્જિત ગણી દઈએ, અને પછી એના પછીના જે એક એક આવે એને આપણે જોઈએ, તો આપણે સંક્રમણ નક્કી થાય છે. અહીંયા છે સંક્રમણ ક્રમ સાથે કોણીય વેગમાન અને પેરિટી ફેરફાર અનુલક્ષીને સંક્રમણના ગુણધર્મોને સાંકળતા નિયમો પસંદગીના નિયમો કહેવાય છે. એટલે સંક્રમણ ક્રમ સાથે કોણીય વેગમાન અને પેરિટી ફેરફારના અનુલક્ષીને સંક્રમણના ગુણધર્મોને સાંકળતા નિયમો પસંદગીના નિયમો, 2 નિયમો છે. અહીંયા આગળ આપણે નિયમો ધ્યાન રાખવા પડશે. જો પ્રતિ સમાંતર સ્પિન સાથે ઉત્સર્જિત થાય તો કોઈ પણ કોણીય વેગમાન ધરાવતો નથી. પ્રતિ સમાંતર સ્પિન સાથે જો ઉત્સર્જિત થાય, કોઈ બી આલ્ફા પાર્ટિકલ હોય કે બીટા પાર્ટિકલ હોય કે આપણે ઇલેક્ટ્રોન હોય, તો એના સાથે જો ઉત્સર્જિત થતું હોય તો કોણીય વેગમાન ધરાવતું નથી. અહીં બીટા ક્ષયનો ન્યુક્લિયર સ્પિન બદલાતી નથી, તેથી પસંદગીનો નિયમ ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0 છે. તે ફર્મી પસંદગીનો નિયમ કહેવામાં આવે. અહીંયા આગળ ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0 છે, એટલે કે ફર્મી પસંદગીનો નિયમ કહેવામાં આવે છે. બીજા નંબરમાં છે જો સમાંતર સ્પિન સાથે ઉત્સર્જિત થાય તો કોણીય વેગમાન 1 ધરાવે છે. તો ન્યુક્લિયસના પ્રારંભિક અને અંતિમ કોણીય વેગમાન સદિશ તફાવત 1 હોય તો પસંદગીનો નિયમ ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ ±1 અથવા 0 કહેવામાં આવે છે. આ નિયમ ગેમો અને ટેલરે દર્શાવ્યો હતો. પ્રાયોગિક રીતે બંને પ્રકારના પસંદગીના નિયમો ક્રિયાત્મક છે, જેમ કે N ઇઝ ઇક્વલ ટુ PeV માટે છે. હવે અહીંયા આગળ જોઈએ, આપણે ન્યુટ્રિનોની પરખ કરીએ. તો શૂન્ય વીજભાર અને શૂન્ય સ્થિર દળને કારણે ન્યુટ્રિનોને શોધવું મુશ્કેલ છે. એટલે કે એનો વીજભાર પણ શૂન્ય છે અને દળ એ શૂન્ય છે, એટલે કે એનો શોધવો મુશ્કેલ છે. એટલે બીટા ક્ષય એ 3 બોડી પ્રોબ્લેમ છે. આલ્ફા ડીકે ઇઝ અ 2 બોડી પ્રોબ્લેમ. આલ્ફા ડીકે 2 બોડી પ્રોબ્લેમ છે. બીટા ક્ષય એ 3 બોડી પ્રોબ્લેમ છે. બીટા કણ અને એન્ટી ન્યુટ્રિનોના ઉત્સર્જન પછી જનિત ન્યુક્લિયસ ઉત્સર્જિત બીટા કણ કરતાં એકદમ વિરુદ્ધ દિશામાં રિકોઇલ થતું નથી. વેગમાન સંરક્ષણ પરથી જો આ રિકોઇલ થતું જનિત ન્યુક્લિયસ શોધાય તો ન્યુટ્રિનોના અસ્તિત્વ માટે અપ્રયત્ન પુરાવો મળે છે. એટલે બીટા ક્ષયની જનિત ન્યુક્લિયસ અને ન્યુટ્રિનોએ વેગમાન ત્રિકોણ બનાવે છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે ધારો કે અહીંયા બીટા પાર્ટિકલ છે. બીટા પાર્ટિકલ શું કરે છે, એ કંઈક ઉર્જા લઈ અને અહીંયાથી એના ભાગલા પડે છે. એક એન્ટી ન્યુટ્રિનો પડે છે, કોઈ બીજો ડોટર ન્યુક્લિયસ બને છે. હવે આ જ બીટા પાર્ટિકલ શું કરશે, એ ન્યુટ્રિનો પછી એન્ટી ન્યુટ્રિનો આવા પાર્ટિકલોની એક એક ધક્કો મારતો રહેશે. એટલે કંઈક ને કંઈક વેગમાન મળતું રહેશે. આનું વેગમાન આને, આનું વેગમાન આને, આનું વેગમાન આને.
તો આ 3 બોડી પ્રોબ્લેમ છે, એટલે કે બીટા પાર્ટિકલ એ શું કરશે, ન્યુટ્રિનો બીટા પાર્ટિકલને જે છે એ કંઈક ઇલેક્ટ્રોનને વેગમાન આપશે, પછી આ કંઈ ન્યુટ્રિનોને વેગમાન આપશે અને પાછું ન્યુટ્રિનો બીટા પાર્ટિકલ, એટલે 3 બોડી આ સર્ક્યુલર ચાલુ રહેતો હોય છે. તો અહીંયા આગળ જોઈએ તો આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ પી બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા પાર્ટિકલની મોમેન્ટમ કહેવામાં આવે છે, પીવી ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રિનોની મોમેન્ટમ કહેવામાં આવે છે, અને પીએન ઇઝ ઇક્વલ ટુ ડોટર ન્યુક્લિયસની મોમેન્ટમ કહેવામાં આવે છે. એટલે ત્રણેય એકબીજા ઉપર ડિપેન્ડિંગ છે. તો બીટા ક્ષયની બધી ઉર્જા એ ન્યુટ્રિનો પાસે હોય તો તેનું વેગમાન, બીટા ક્ષયની બધી ઉર્જા ન્યુટ્રિનો પાસે હોય તો તેની વેગમાન પીવી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈવી મેક્સિમમ અપોન સી, એટલે પી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન સી એટલી જ વેલ્યુ થશે. એટલે ઈવી ઇઝ ઇક્વલ ટુ બીટા વર્ણપટની અંતિમ ઉર્જા, એટલે કે 8O40 જેટલું હલકું ન્યુક્લિયસ નીચે પ્રમાણે ક્ષય પામે તો 8O40, તો એન, બી અને એન 3 પ્રકારના આપણે છૂટા પડશે. બીટા પાર્ટિકલે છૂટા પડે છે, કોઈ ડોટર ન્યુક્લિયસ બનશે અને અહીંયા આગળ ન્યુટ્રિનો પણ બહાર આવશે. તો અંતિમ બિંદુ ઉર્જા અહીંયા આગળ વી ઇઝ ઇક્વલ ટુ 1.82112 જેટલી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી વેલ્યુ મળશે. તો પી ઇઝ ઇક્વલ ટુ 1.812 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી એટલી વેલ્યુ લઈએ તો પીએન વેગમાન સંરક્ષણ ઉપરથી, જ્યાં પીએન જનિત ન્યુક્લિયસનું વેગમાન કહેવામાં આવે છે, આ વેગમાન જનિત ન્યુક્લિયસની રિકોઇલ ઉર્જા કેટલી છે, તો E ઇઝ ઇક્વલ ટુ p²/2m. તો કાઇનેટિક એનર્જી ઉપરથી આપણે p²/2m ને કારણે એમ એ જનિત ન્યુક્લિયસનું દ્રવ્યમાન કહેવામાં આવે છે. તો એમ એ જનિત ન્યુક્લિયસનું દ્રવ્યમાન લો, P ઇઝ ઇક્વલ ટુ વેગમાન લઈ લો તો એ તમને એની રિકોઇલ ઉર્જા તમને મળી જશે. તો આપણે એ પ્રમાણે નક્કી કરીએ તો રિકોઇલ ઉર્જા માટે આપણી પાસે વેગમાન છે 1.812 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ સ્ક્વેર બાય સી સ્ક્વેર ભાગાકારમાં 2 ઇન્ટુ 226,087.73 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એમ સ્ક્વેર અપોન સી સ્ક્વેર, એમ ટેકન ફ્રોમ ટેબલ, એટલે આપણે ટેબલ ઉપરથી પેલો પિરિયોડિક ટેબલ ઉપરથી એની વેલ્યુ લઈ લઈએ તો એની વેલ્યુ મળે છે 0.000125 મિલિયન ઇલેક્ટ્રોન મળે છે, એટલે કે 125 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને વેલ્યુ મળે છે. એટલે કે હલકા ન્યુક્લિયસ માટે રિકોઇલ ઉર્જા ફક્ત 125 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે આવા કેટલાક ઉત્સર્જકો લઈએ તો NHE6, BE7, Ne90, A35 પર આ રિકોઇલ પ્રયોગ કરવામાં આવ્યો. તો દાખલા તરીકે He6 ને ન્યુક્લિયર રિકોઇલ 10 વોટ્સ પ્રેશર ક્લાઉડ ચેમ્બરમાં મૂકીએ તો એમાં જોવામાં આવે તો ક્લાઉડ ચેમ્બરના ફોટોગ્રાફ બતાવે છે કે જનિત ન્યુક્લિયસ ઉત્સર્જિત બીટા કણના માર્ગથી વિરુદ્ધ દિશામાં રિકોઇલ થતા નથી. આ નિર્દેશ કરે છે કે બીટા ક્ષય 3 બોડી પ્રોબ્લેમ છે તે ન્યુટ્રિનોના અસ્તિત્વ માટે અપ્રત્યય પુરાવો આપે છે. એટલે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ જનિત ન્યુક્લિયસમાંથી કોઈ જનિત ન્યુક્લિયસ એટલે કે પેરેન્ટ ન્યુક્લિયસમાંથી કોઈ ડોટર ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે ત્યારે પેરેન્ટ્સમાંથી 3 પ્રકારના પાર્ટિકલ છૂટા પડે છે એવું આપણે વિચારીએ તો કયા કયા 3 પાર્ટિકલ છે? તો એક પાર્ટિકલ છે ડોટર ન્યુક્લિયસ, બીજો છે ન્યુટ્રિનો અને ત્રીજો છે બીટા પાર્ટિકલ એટલે ઇલેક્ટ્રોન પોતે. તો આ 3 પાર્ટિકલ જે છૂટા પડે છે
એ એક જ દિશામાં હોતા નથી. એ થ્રી બોડી પ્રોબ્લેમ છે, એટલે કે એકબીજાને ધક્કા મારતા આગળ વધતા હશે. એટલે કે ન્યુટ્રિનોને ધારો કે બીટા પાર્ટિકલ ડોટર ન્યુક્લિયસમાંથી બીટા પાર્ટિકલ આવે છે, બીટા પાર્ટિકલના લીધે ન્યુટ્રિનો છૂટો પડે છે. એ પ્રમાણે ત્રણેય એકબીજા સાથે સંગતતા ધરાવે છે. તો આ પ્રમાણે આપણે બીટા પાર્ટિકલની બધી થિયરી જોઈ, ન્યુટ્રિનોની પરખ પણ આપણે જોઈ. તો આગળના લેક્ચરમાં આ પ્રમાણે આપણે જોઈશું.